પાનું 384 એમાં પ્રભુશ્રી કહે બધું મૂકવું પડશે, બધું મૂકવું પડશે, જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઉઠી જવું પડશે, જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઉઠી જવું પડશે. મારો એક આત્મા છે તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં. પુરુષ કે એમ કરી દો કે તમારે આ બધું મૂકવું પડશે. તમે આમ જાણતા હશો કે આ અમારું કુટુંબ, ઘર, મકાન વગેરે બધું એમને એમ રહેશે, બધું મૂકવું પડશે. તારે તો આ બધું મૂકીને જવું પડશે. ક્યારે? નક્કી નહીં. કાલે પણ મને એક ક્ષણમય જવું પડે. તું મનમાંથી કાઢી નાખજે કે આમાંથી મારું કંઈ છે જ નહીં. બધું મૂકવું પડશે, જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઉઠી જવું પડશે. જ્યાં જ્યાં મમત્વ ભાવ કર્યો એ પ્રભુશ્રી કે કાઢી નાખ હવે તું, નહીં તો એ મમત્વ ભાવ તને નડશે. છેલ્લે આ બધું મારે છોડીને જવું પડશે. પણ પહેલાથી જ એમ વિચારી લે મારું છે જ નહીં. હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચેતન સ્વરૂપી અવિનાશી આત્મા છું. એમ આત્મભાવનામાં રહેજે તો અંત વખતે પણ તને ખેદ નહીં થાય. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઉઠી જવું પડશે. મારો એક આત્મા સહજાત્મ સ્વરૂપી અજર અમર અવિનાશી શુદ્ધ ચેતન સ્વરૂપી એ મારો આત્મા છે, જે પરમાત્મા જેવો છે. એ સિવાય આ જગતમાં મારું કંઈ જ નથી. આ ભાવ દ્રઢ કરી લેજે. મારો એક આત્મા છે તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં, પરમાણુ માત્ર પણ મારું નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ આ મૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હે ભગવાન, મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. પહેલા તો કે ભાવ કરવા કહ્યું, પણ ખરેખર એક પરમાણુને મને સ્પર્શ ન હો એવી સિદ્ધ દશા. એક પરમાણુ માત્ર ની મળે સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત, કર્મ કલંકથી સંપૂર્ણપણે રહિત, પૂર્ણ કલંક રહિત અડોળ સ્વરૂપ, અડોળ ડોલાયમાન કદી નહીં થાય મેરુ પર્વત જેવું અડોળ જે મારું શુદ્ધ ચેતન સ્વરૂપ, એની મને ક્યારે પ્રાપ્તિ થશે? પૂર્ણ કલંક રહિત અડોળ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યની જ મૂર્તિ માત્ર, નિરાકાર પરમાત્મા ચૈતન્ય મૂર્તિ અન્યમય, તેમાં બીજું કંઈ છે જ નહીં એક આત્માના પ્રદેશો સિવાય. અગુરુ લઘુ, ભારે નથી, હલકું નથી, એવો ગુણ છે આત્માનો. અગુરુ લઘુના ઘણા અર્થ છે. અગુરુ લઘુ અમૂર્ત, મૂર્તિમંત નથી, આંખે દેખાય એવો નથી. અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ, જે પોતાનું સહજ સ્વરૂપ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે. એની સિદ્ધ અવસ્થા કેમ કહી? તો કે અનાદિકાળથી એ સંસારી અવસ્થામાં હતો એટલે. બાકી આત્મામાં કોઈ સિદ્ધપણું છે નહીં. સિદ્ધ તો એક પર્યાય છે. આત્મા તો સહજ સ્વરૂપી છે. તે સહજ સ્વરૂપને પામી ગયા પછી એને પછી કોઈ જાતનું કોઈ દુઃખ છે જ નહીં અને સુખમાં છે. એવો એક કર્મ કલંકથી રહિત હું ક્યારે થઈશ? એમ તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં. આત્માનો વાળ વાંકો થવાનો નથી, માત્ર તેનો નિશ્ચય કર્યો નથી. પુરુષ કે આત્માનો એક વાળ પણ વાંકો થવાનો નથી. ચાર ગતિમાં રઝળ્યો છતાં એક પરમાણુ, એક પ્રદેશ પણ આત્માનો ઘસાયો નથી. આત્માનો વાળ વાંકો થવાનો નથી, પણ માત્ર તેનો નિશ્ચય કર્યો નથી, પકડ થઈ નથી. તે કરી લો. આ બીજું બધું તો કલંક છે, તેને માન્યું છે. પુરુષાર્થ કરો,
પડદો પડ્યો નથી. પડદો પડે તો બીજું જણાય. આત્માનો વાળ વાંકો તો કોઈ કર્મ કે ગમે તે આવે તો કંઈ કરી શકે નહીં. આત્મા છેદાય ભેદાય એવો છે જ નહીં. અનંતવાર નર્કની ગોદાદીમાં જઈ આવ્યો છતાંય કાંઈ થયું નહીં. એટલે દુઃખ તો પામ્યો અજ્ઞાનને લઈને, પણ એનું કંઈ બીજું કંઈ ઘસાયું નથી. આત્માનો વાળ વાંકો થવાનો નથી, પણ એનો નિશ્ચય આ જીવે કર્યો નથી. હું એવો આત્મા છું, અનંત સુખ સ્વરૂપ, મને કોઈ છેદી ભેદી શકે નહીં, મરણ મને કંઈ મારી શકે નહીં, એવું બધું હજુ નિશ્ચય થયો નથી. માત્ર તેનો નિશ્ચય કર્યો નથી, પકડ થઈ નથી કે હું નિત્ય જ છું, આત્મા જ છું, નિત્ય જ છું, એવી પકડ થઈ નથી. તે હવે કરી લો. હવે 6 પદની શ્રદ્ધા કરી લો કે મારો કોઈ કાળમાં નાશ નથી. આ બીજું બધું તો કલંક છે. કર્મ કલંકને લઈને આ બધું આ પર્યાય દેખાય છે અવસ્થાઓ. બીજું બધું તો કલંક છે. તેને માન્યું, તેને પોતાનું સ્વરૂપ માન્યું. આ શરીર, આ સગા સંબંધીઓ વગેરે બધા કર્મને લઈને ઋણાનુબંધે આવી મળ્યા, એને પોતાના માન્યા. બધું તો બીજું બધું તો કલંક છે. તેને માન્યું છે. પુરુષાર્થ કરો. હવે પુરુષાર્થ કરો પોતાની જાતને ઓળખવાનો, પણ પડદો પડ્યો નથી. એટલે હજુ ભેદ પડ્યો નથી. જડ ને ચેતનનો ભેદ પડ્યો નથી. પડદો પડે તો બીજું જણાય. પ્રજ્ઞારૂપી છીણીથી એને ભેદ પાડે કે હું તો દેહથી ભિન્ન એવો આત્મા, સહજાત્મ સ્વરૂપી, શુદ્ધ ચેતન સ્વરૂપી, અજર અમર વિનાશી એવો વિચારે કરીને ભેદ પાડે તો કે છે બીજું જ જણાય. દ્રષ્ટિ સમ્યક થઈ જાય એટલે જ્ઞાનીઓને તો પછી આ સંસાર અસાર લાગે. જે આપણને સારરૂપ લાગે એ એમને અસાર લાગે. એટલે પ્રભુ કે જો પડદો પડે તો બીજું જ જણાય. જે જાણું તે નવી જાણું, અને નવી જાણું તે જાણું. જે જાણું તે નવી જાણું. જે નથી જાણ્યું આજ દિવસ સુધી તે હવે જાણું, અને જે જાણ્યું તે હવે નવી જાણું. અનંતકાળથી બીજું બધું જાણ્યું કે આત્મા સિવાય એ હવે ભૂલી જાઉં. હવે બીજું કંઈ જાણવું નથી. જગતની વિસ્મૃતિ કરું, અને જે કોઈ કાળે નથી જાણ્યું એવા સ્વરૂપને હવે જાણું. જે જાણું તે નવી જાણું. જે મેં જાણ્યું અનાદિકાલથી હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં અહમ મમત્વના ભાવ કર્યા, એ બધું જાણ્યું, પણ હવે નહીં. હવે એનું વિપરીત, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. એને જાણ્યો નથી, તેને જાણું. જે જાણું તે નવી જાણું, ને નવી જાણું તે જાણું. આવું તમારું સ્વરૂપ છે. આવું તમારું સ્વરૂપ છે નહીં, પ્રશ્ન વિરામ કર્યો છે. આવું તમારું સ્વરૂપ છે. કેવું તમારું સ્વરૂપ છે તેને કોઈ દિવસ સંભાળ્યું નહીં. આત્માને સૂતો મૂક્યો છે, તેને સંભાળ્યો નથી. તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરવાની છે. પ્રભુ કહે આ શરીર આદિ છે એ તમારું સ્વરૂપ છે. આવું તમારું સ્વરૂપ છે. આ મળમૂત્રની ખાણ, મૂત્રને મળની, રોગ જરા અને નિવાસનું ધામ, એ કાયા, એ તમારું સ્વરૂપ. આવું તમારું સ્વરૂપ છે. કેવું તમારું સ્વરૂપ છે તેને કોઈ દિવસ સંભાળ્યું નહીં. કે જે ભગવાન જેવો પોતે આત્મા હોવા છતાં તેને કોઈ દિવસ યાદી કર્યો નહીં, તેને કોઈ દિવસ સંભાળ્યું નહીં. આત્માને તો સૂતો મૂક્યો છે, તેને સંભાળ્યો નથી. તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરવાની છે. આ દેહ ઉપર જેટલો ભાવ છે તેના કરતો અનંત ગણી પ્રીતિ આત્મા ઉપર કરવી પડશે. તેને સંભાળ્યો નથી, તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરવાની છે.
આ બધું મેલો પડ્યું. પ્રભુ કે હવે બધું આ પડતું મૂકો. અનંતકાળથી એમાં મોહ કર્યો આ શરીરાદિમાં. આ બધું મેલો પડ્યું જ્યાં હોય ત્યાં આ કલંકને આગળ કરો છો. તે હવે પડ્યું મેલો. જ્યાં ત્યાં દેહની સંભાળ, કુટુંબની, ધંધાની, આ બધા ભાવકર્મ છે. આ પ્રપંચમાં જ તું પડ્યો છું. હવે એની સંભાળ મૂક. આ બધું મેલો પડ્યું જ્યાં હોય ત્યાં કલંકને આગળ કરો છો. તે પડ્યું મેલો અને આત્માને આગળ કરીને બધું કરો. હવે આત્માને આગળ કરો કે હું છું તો આ બધું છે, નહીં તો કોના સગા, કોના આ બધું પરિગ્રહ આદિ મારું મારું કરું. મારું ક્યાં છે અને હું ક્યાં લઈને આવ્યો? હું અહીંયા આવ્યા ત્યારે આ બધા મારી સાથે આવ્યા હતા? કોઈ નહોતું. હું તો એકલો જ જન્મ્યો. અને જઈશ ત્યારે પણ એ બધા કોઈ મારે સાથે આવવાના છે? તો મારું ક્યાં છે? એમ વિચારે કરીને કે છે હવે આ બધું મેલો પડ્યું અને આત્માને આગળ કરીને બધું કરો કે હું છું ચૈતન્ય સ્વરૂપ આત્મા. તો આ બધા છે અને આમાં રાગદ્વેષ કરવો એ મારો સ્વભાવ નથી. અને કરીશ તો બંધાઈશ. એમ એક આત્માને આગળ કરીને બધું કરો. પહેલો એ ન હોય તો બીજું કાંઈ નથી. પ્રભુશ્રી કહે આત્મા જો ન હોય તો બીજું કાંઈ નથી. આત્માને કાઢી લો, બાદ કરી દો, પછી વિચારો તો શું રે? આખું જગત ભીત જેવું, પથરા જેવું, કાંઈ ન મળે. એક ચૈતન્ય લઈને જ બધી શોભા છે. આપણે અહીંયા બધા બેઠા, બધામાં આત્મા છે. આ શરીરમાં જ્યારે બધા બેઠા અને હમણાં એક બે માંથી નીકળી જાય તો તરત જ એને ભાઈ લઈ જાઓ, હવે બાળી નાખો. એક આત્માને આગળ કરીને બધું કરો. પહેલો એ ન હોય તો બીજું કાંઈ નથી. તેવો આત્મા, તેની ઉપર ભાવ કરો, તેને આગળ કરો. ભાવ ફેરવવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. એવા આત્માનો વિચાર કરો, એની ભાવના કરો, આત્મ ભાવના કરો. એ ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, ઠેઠ કેવળ જ્ઞાન સુધી તમને પહોંચાડી દેશે એવી આત્માની ભાવના છે. પણ આ દેહની ભાવના અનાદિકાળથી કરતા કરતા તું ચાર ગતિમાં ભટક્યો. કેવળ જ્ઞાન ન પામ્યો પણ ચાર ગતિમાં દુઃખ ભોગવ્યા. હવે આત્મભાવના જો કરે તો તારું કલ્યાણ થઈ જાય. આજે જ્ઞાનીઓ થયા એણે બી આત્મભાવના ભાવી, કલ્યાણ થયું. માટે આપણને ઉપાય કે છે, અનુભવીને કે છે. પહેલો એ ન હોય તો બીજું કાંઈ નથી. તેવો આત્મા, તેની ઉપર ભાવ કરો, તેને આગળ કરો. ભાવ ફેરવવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. ભાવ ફેરવવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આપોઆપ ભાવ ફરે નહીં. અનાદિથી આપણો જે દેહ ભાવ છે કે આપોઆપ ફરી જાય નહીં. પણ હવે તમે કે ફેરવવાનો પુરુષાર્થ કરો. વિચારે કરી આ દેહથી હું નહીં, હું તો સહજાત્મ સ્વરૂપ છું. જેવો જ્ઞાની પુરુષોએ કે અનંતા તીર્થંકરોએ જેવું પ્રભુશ્રી કહે ઉપદેશામૃત પાનું 384. પ્રભુશ્રી કહે નિજ દેશ ગયા વગર છૂટકો નથી. નિજ દેશ, નિજ દેશ. કૃપાલદેવ પણ કહ્યું કે જાસું સ્વરૂપ સ્વદેશ રે. સ્વદેશ કહો, નિજ દેશ કહો, એક જ છે. આપણો મૂળભૂત દેશ તો મોક્ષ સ્થાન છે. સર્વજીવ તે સિદ્ધ સમ, સિદ્ધશીલા એ શુદ્ધ આત્માઓનું સ્થાન છે. નિશ્ચયને આપણે બધા પરમાત્મા છીએ. એ પરમાત્મા સ્વરૂપ જ્યારે પ્રગટે ત્યારે સિદ્ધ અવસ્થાને પામે એ નિજ દેશ છે. ત્યાં સુધી ચાર ગતિમાં આપણો આત્મા રઝળે એ બધો પરદેશ છે, સ્વદેશ નથી. એટલે પ્રભુશ્રીએ નિજ દેશ ગયા વગર છૂટકો નથી. આજે મોડે કે વહેલે લાખ વર્ષે પણ આત્મશુદ્ધિ કરીને મુક્તિ મેળવ્યા વિના આત્માને સુખ નથી જ, છૂટકો નથી. નિજ દેશ ગયા વગર છૂટકો નથી. આ તમારો દેશ નથી. બહુ દોષ છે આ જીવમાં.
આ તમારો દેશ નથી, આ મનુષ્ય ભાવમાં કંઈ કાયમ રહેવાના નથી. વળી પાપ કર્યા તો તિર્યંજ કે નરકમાં, પુણ્ય કર્યા તો દેવલોકમાં, વળી પાપ પુણ્ય સમ થયા તો ફરી મનુષ્ય. એટલે આ આપણો દેશ છે જ નહીં, હંમેશા ભટકવાનું જ છે. હવે જો તમારા કે જેમ કે આપણા ઘરમાં આવી ગયા હોય તો કોઈ કાઢી ન શકે, કેમ કે પોતાનું ઘર છે, એમ પોતે સ્વદેશમાં ચાલ્યો જાય મોક્ષમાં, પછી એને કોઈ કાળે ફરીથી ક્યાંય જવાની જરૂર નથી. આત્મા ક્યાંય કર્મબંધ જ નથી, કર્મથી છૂટે એટલે એને ફરી કોઈ દુઃખ નથી, કોઈ ગતિમાં જવા પણ નથી, એ કોઈ કાળે અવતાર લે નહીં. વૈષ્ણવોમાં એમ કે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ઈશ્વર પણ અવતાર લે, પણ એવું ભગવાન તીર્થંકરો નથી કહેતા. એકવાર જીવ મુક્તિને પામ્યો ફરી ત્યાંથી આવવા પણ એને હોય જ નહીં. એના જન્મ જરા મરણના દુઃખ સર્વકાળ માટે નાશ પામી ગયા. એટલે કે નિજ દેશ ગયા વગર છૂટકો નથી. આ તમારો દેશ નથી, બહુ દોષ છે આ જીવમાં. કે આ જીવ હું તો દોષ અનંતનો અનંત દોષ હજુ તારામાં છે, બહુ દોષ છે આ જીવમાં. આ ધોળો છે, આ કાળો છે, આ ભણેલો છે, આ સમજુ છે, આ ભાઈ છે, આ ભાઈ છે, એ જોવાનું છોડી દે. કે આ ધોળો છે કે આ કાળો છે, અર્થાત આ રૂપવાન સ્વરૂપવાન છે કે આ કુરૂપવાન છે, કે આ વળી ભણેલો છે કે આ મૂર્ખ છે, આ સમજુ છે, આ બાઈ છે કે આ ભાઈ છે, એ બધી પર્યાય દ્રષ્ટિ જોવાનું છોડી દો અને કે દ્રવ્ય દ્રષ્ટિ કરો. બધા આત્મા છે, એ આત્મભાવના કેળવો તો તમને નવીન રાગ દ્વેષ નહીં થાય. આ ધોળો છે, આ કાળો છે, આ ભણેલો છે, આ સમજુ છે, આ બાઈ છે, આ ભાઈ છે, એ જોવાનું છોડી દો. એક પોતાના ઉપર આવો, એક આત્મા ઉપર આવો. પોતાનામાં અનંત દોષ છે તે હવે કાઢવા છે. પોતાનામાં અનંત દોષ છે તે હવે કાઢવા છે. દોષો જાણીને પણ પુષ્પમાળા આખી લખી કૃપાલ દેવે. 107મા વાક્યમાં શું લખ્યું? દોષને ઓળખી દોષને ટાળવા. ઓળખવા માત્રથી કામ નહીં થાય. પછી કૃપાલ કે દોષને ઓળખીને પછી એ દોષોને ટાળવા, દૂર કરવા, તો તમારા અંદર ગુણો પ્રવેશે. એટલે અહીંયા પણ એ જ કહ્યું પ્રભુશ્રીએ, પોતામાં અનંત દોષ છે માટે દોષ જોવા અને કાઢવા. પારકા દોષ જોવાનું જવા દો, પારકા દોષ જોવાનું જવા દો. તારે દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા છે. પ્રભુશ્રી કે પારકા દોષો જવાનું મૂકી દો. કેમ? તો કે એથી આપણા આત્માનું કાંઈ જ હિત નથી. ગમે એટલો આપણને પારકા દોષો જોઈએ, એથી આપણને શું મળે? દોષ દ્રષ્ટિ થાય. એથી આપણા અંદર બધા દોષો આવે, આપણે દોષના ભંડાર બની જઈએ અને એક પ્રત્યે વિષમ ભાવ થઈ જાય દોષ જોવાથી. ત્યારે વ્યક્તિ જ્યારે સામો આવે ત્યારે આપણને એના પ્રત્યે બીજો ખરાબ ભાવ આવે. હવે એ તો ખરેખર છે કે નહીં એવો જ્ઞાની જાણે, પણ આપણું મન બગડી જાય. એટલે આપણે બંધનમાં આવી જઈએ, કર્મ બાંધે જીવ. એટલે એથી કોઈ લાભ નથી. અને પારકા ગુણ જોવાથી એનામાં ગુણ હોય કે નહીં હોય, પણ આપણી દ્રષ્ટિ જો ગુણવાળી હોય તો એ હંમેશા સુખી જ રહે. કેમ કે એ વ્યક્તિને જોઈએ તો એને તો ગુણ જ દેખાય, કેમ કે એની ગુણગ્રાહી દ્રષ્ટિ છે. એટલે હંમેશા પારકાને જોઈને સુખી જ થાય. માટે પ્રભુ કે પારકા દોષ જોવાનું જવા દો. તારે દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા છે. આ કૃપાલદેવનું વાક્ય. પ્રભુશ્રી બોલ્યા કૃપાલદેવનું વાક્ય કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. પહેલી શિક્ષા શું જ્ઞાની પુરુષોની? કે તારે કર્મબંધ કેમ બંધાય? તારા દોષે, પારકા દોષે નહીં. એટલે તારા દોષ જે હોય તો નિવર્તાવ અને નવા દોષ કર્મા. કેમ કે તારે દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા છે. એટલા માટે જ આપણને હે પ્રભુ એકવાર ઓછામાં ઓછું બોલવા કહ્યું. બાકી પ્રભુ સિદ્ધ કે પ્રભુ 1,00,000 વાર બોલાય તોય ઓછું છે.
એક વ્યક્તિએ પૂછ્યું પ્રભુશ્રીએ, પ્રભુ આ ક્યાં સુધી બોલ બોલ કરવું? તો કે જ્યાં સુધી તું આ દોષ રહિત નહીં થઈ જાય ત્યાં સુધી, તારા અનંતા દોષ ન જાય ત્યાં સુધી બોલ, પછી બોલવાની જરૂર નથી. જેમ કે કેવડી ભગવાન કૃતકૃત્ય થઈ ગયા પછી એમને કાંઈ કરવું પડતું નથી, કેમ કે દોષ જ નથી. તો કેવડીઓને કંઈ ભક્તિ કરવી પડતી નથી કે કોઈ પશ્ચાતાપ કે કોઈ સ્મરણ કે સ્વાધ્યાય કાંઈ કરવો પડતો નથી. અનંતકાળ માટે એ કૃતકૃત્ય દશા છે, ત્યાં કરવા પણ પછી કંઈ છે જ નહીં, કેમ કે સર્વ દોષથી નિવૃત્ત થયા છે. તારે દોષે તને બંધન છે સંતની પહેલી શિક્ષા છે. એ સંત પુરુષો આ શિક્ષા આપીને પોતે પણ તેવી રીતે જ પ્રવર્ત્યા. નાની પુરુષો કોઈના અલ્પ ગુણને પણ પહાડ જેવો કરીને જુએ છે, નાની પુરુષો, અને પોતાના અલ્પ દોષને પહાડ જેવો કરે છે. વચનામૃતમાં એક કૃપાલદેવે નહીં જેવું કહ્યું હોય ને તો પોતાનું કેટલું મોટું રૂપ કરીને બતાવ્યું છે, દોષનું પણ નાની પુરુષોને મન એ મહાન છે, કેમ કે એમને તો સર્વ દોષથી રહિત થવું છે. અને પારકા ગુણોની કેટલી બધી પ્રશંસા કરી છે કૃપાલદેવે. એટલે તારે દોષે તને બંધન છે સંતની પહેલી શિક્ષા છે. હવે પ્રભુશ્રી આગળ કે છે, ખીલે બાંધ્યું નથી મનને ખીલે બાંધવું જોઈએ. આ મનને ખીલે બાંધવું જોઈએ, કેમ કે મન એ ભટક્યા જ કરે છે, સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. અને એને મનને બાંધ્યું નથી, મનને ખીલે બાંધવું જોઈએ. કાં તો સત્પુરુષના વચનના વિચારમાં રોકી રાખવું જોઈએ, કાં મંત્ર સ્મરણમાં, કાં ભક્તિમાં. નહીં તો આ મન નવરું બેઠું નખોદ જ વાળશે, કંઈ ને કંઈ સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધશે. પ્રભુશ્રી કે, પ્રભુ જેમ ભેંસને દાણાનો ટોપલો મૂક્યો હોય તો તેમાં મોઢું ઘાલે, અને ખાવાનું ન મૂક્યું હોય તો વિષ્ટામાં મોઢું ઘાલે. ભેંસને પેટ હોય એને પેટ તો ભરવું પડે, એને અનાજ મૂકો તો એ ખાય, ન હોય તો વિષ્ટા પણ ખાય. તેમ કે તમારો આત્માનો ભાવ એને તમે સારો ખોરાક આપી દો, ઉત્તમ વિચારો, તો એ બીજે ખોટા વિચાર ન કરે. અને એને સદવિચારો ખોરાક ન આપો તો ખરાબ વિચાર કરે. કેમ કે નિર્વિકલ્પ મન થયું નથી. નિર્વિકલ્પતા જો એક 48 મિનિટ ટકી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. માટે મનને હંમેશા કંઈ ને કંઈ સારા કામમાં રોકી જ રાખવું. પણ હજુ સુધી બંધાયો નથી, બંધાય તો નુકસાન કરતો અટકે. આ મનને કોઈમાં આવું બાંધી રાખે તો નુકસાન કરતો અટકે અને માર ખાતો બચી જાય. જેમ કે હરાયું ઢોર હોય, એ ફરતું ફરતું ગમે ત્યાં ખાવા માટે મોઢું ઘાલે કે પેલો માલિક દાંડો ઠોકે એના પર, માર ખાય. તેમાં મન જ્યાં ત્યાં સદવિચારમાં નહીં રહીને ખરાબ વિચાર કર્યા કરશે તો કર્મરૂપી એ કર્મ બંધન થઈ અને અનેક 4 ગતિઓમાં માર જ ખાશે. બંધાય તો નુકસાન કરતો અટકે અને માર ખાતો બચી જાય. નહીં તો ઘોડા વગેરે થઈને પણ અશુભ કર્મ બાંધીને માર ખાય. પ્રભુશ્રી કહે, આત્મભાવનો પુરુષાર્થ કરો, સત અને શીલના ભાવ રાખો. આડું આવે છે તે કોરે કરવું, કૂતરા પેસી જાય છે તેને મારી હાંકી કાઢો. પરભાવરૂપી કૂતરા બોધરૂપી લાકડીથી હાંકી કાઢો. આત્મભાવનો પુરુષાર્થ કરો, આત્મભાવના નો પુરુષાર્થ કરો. શું આત્મભાવના છે? હું આજ કૃપાળદેવે જે આત્મભાવના ભાવતા જીવલે કેવળના જે મંત્ર આપ્યો એનો ભાવ કૃપાળુદેવે જ આપણને સમજાવ્યો. તો કે આ રીતે આત્મભાવના કરો કે હું દેહ અને આદિમાં આખું વિશ્વ આદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તું કોણ છું એ પણ બતાવ્યું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય.
અને રાગ દ્વેષનો ક્ષય થાય શું થાય? કેવળ જ્ઞાન થાય. અને કેવળ જ્ઞાન થાય શું થાય? મોક્ષ થાય. એટલે આખો મોક્ષનો માર્ગ આપણને બતાવી દીધો કે આવી રીતે તમે આત્મભાવના ભાવો. આ દેહ ભાવના તો અનંતકાલથી ભાવી. હવે દેહ નહીં, દેહ તારું સ્વરૂપ નથી, એટલે તું દેહાદી સ્વરૂપ નહીં, દેહ સ્ત્રી પુત્રાદિ જેમાં મારાપણું કર્યું એ પણ નહીં, એમ અહમ મમત્વને કાઢાવી દીધું અને પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે એના પ્રત્યે દ્રષ્ટિ કરાવી. એ જ ભાવના ભાવો અને કે છે એ જ પુરુષાર્થ છે. એને આ પ્રવૃત્તિ કે આત્મભાવનાનો પુરુષાર્થ કરો, સત અને શીલના ભાવ રાખો. સત એટલે આત્મા. ગમે તે પુરુષાર્થ કરીને મારે આત્મ પ્રાપ્તિ કરવી છે, મારા આત્માને ઓળખવો છે, એને જન્મમરણથી મુક્ત કરવો છે. એટલે સત એ આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, એ સદાચાર છે, ચારિત્ર્ય છે. ચારિત્રો પ્રથમો ધમ્મો એટલે પ્રાથમિક ધર્મ સમ્યક ચારિત્ર છે. વર્તન શુદ્ધ જોઈએ. સદાચાર વગર એ ધર્મ આરાધન નહીં કરી શકે. એટલે આપણને પહેલા મંત્ર દીક્ષા આપતા જ પહેલા ત્યાં સપ્ત વ્યસનનો ત્યાગ પ્રભુશ્રીએ લખ્યો છે. એ પહેલા ત્યાગો તો જ તે ધર્મ આરાધન કરવાની યોગ્ય બનો છો, નહીં તો નહીં. એમ સત અને શીલના ભાવ રાખો એટલે સદાચાર પૂર્વક વર્તન કરીને આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરો. સત અને શીલના ભાવ રાખો. આડું આવે છે તે કોરે કરવું, એમાં આડા આવશે કર્મો તેને દૂર કરો. કૂતરા પેસી જાય છે. કયા કૂતરા? વિકલ્પ રૂપી, સંકલ્પ વિકલ્પ રૂપ કૂતરા પેસી જાય છે. એક કાઢે કે બીજું આવે. પ્રભુશ્રી જેવા કેટલી ઊંચી દશાએ પહોંચેલા એ પણ શું કે અમે ધ્યાનમાં બેઠા હોઈએ એમ એટલે કે સ્વરૂપાનંદનો આસ્વાદ લેતા હોઈએ અને ધબ દઈને ત્યાં વિકલ્પનો ગોળો આવીને પડે. આવા પૂર્વે બાંધેલા કર્મો એ વિકલ્પો આવીને ધ્યાનને તોડી નાખે. એ અદ્ભુત સુખમય અવસ્થા છે ધ્યાન અવસ્થા. પણ કર્મને આધીન જીવ શું કરી શકે? જેમ કે કૃપાળદેવ પોતે એકવાર દુકાન ઉપર બેઠા હતા અને ધ્યાનમાં હતા, ધ્યાન અવસ્થામાં. તેમાં એક જણે દુકાનના માણસે આવીને પૂછ્યું કે આ પેપરનો નમૂનો લાવ્યા, શું કરવું છે એનું? ત્યારે કૃપાળદેવને જે ધ્યાનમાંથી બહાર આવવું પડ્યું છે ત્યારે એ કહે કે અરે એના કરતો આ માથું કાપી નાખ્યું હોત તો એ દુઃખ ન લાગત. એમ આત્માનું પરમ સુખ જે જ્ઞાનીઓ વેદે તેમાં સંકલ્પ વિકલ્પ આવીને આ કૂતરા જેવા એના ધ્યાનની ધારાને તોડી નાખે છે. કૂતરા પેસી જાય છે તેને મારી હાંકી કાઢો. એટલે કે આ વિકલ્પ રૂપી કૂતરા આવશે એને દૂર કરો. પરભાવ રૂપી કૂતરા બોધ રૂપી લાકડીથી હાંકી કાઢો. એટલે મનને જ્ઞાની પુરુષના વચનમાં રોકી આ પરભાવ રૂપી કૂતરા સંકલ્પ વિકલ્પ રૂપ એને જ્ઞાની પુરુષના બોધ રૂપી લાકડીથી કાઢી નાખો. બોધ રૂપી ડાંગ પ્રવેશ કે જેને ઉપર પડી તેની કેડ ભાંગી જાય. ખરેખર બોધ જેને લાગ્યો હોય એને પછી સંસાર બળ તૂટી જાય છે. વિષય રૂપ બોધ રૂપ લાકડી વાગે ફૂટે સંસાર રસગોળો. રહે જો ભાવ તો મોળો. બોધ રૂપી લાકડી જો લાગી ગઈ તો એને પછી સંસારનો જે રસ છે એ રૂપી ગોળો ફૂટી જાય છે. સંસાર બળ તૂટી જાય. કૃપાલ કે એની પછી કેડ ભાંગી જાય છે. એને પછી સંસારમાં રસ રહેતો નથી. પણ બોધ રૂપી લાકડી વાગવી જોઈએ. પણ કર્મરૂપી ગોદડા ઓઢ્યા હોય પ્રભુ કે એટલે કે બોધ રૂપી સોટી વાગતી નથી. પણ ધોતિયા રૂપ જેને કર્મ હોય તેને એક જ સોટીમાં જાગી જાય. એમ કર્મથી પાતળો થયેલો જીવ હોય તો એને બોધની અસર થઈ જાય છે. પરભાવ રૂપી કૂતરા બોધ રૂપી લાકડીથી હાંકી કાઢો. તારીખ 27/8/1935 પ્રભુ શ્રી કહે જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. લક્ષ્યમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં.
પ્રભુ કે જ્ઞાનીઓ તો ઘણું કહ્યું છે, એમને કંઈ કહેવામાં બાકી રાખી નથી, પણ જીવે કરવામાં બાકી રાખી. કેમ કે જીવને ગરજ નથી. આર્થ પણ નાશ પામવા જેવું થયું છે. અર્થ એટલે ગરજ. કૃપાલે કે એના જીવોને કંઈ આત્માની ગરજ નથી. આવો કલિયુગ છે. અનંતા કાળમાં આવો કાળ આવે છે. અનંતો કાળ વહી જાય ત્યારે આવો હુંડ એટલે ધીટ ભયંકર બિહામણો, જ્યાં માત્ર સંયમથી પૂજા થાય, સંયમ્યો પૂજાય અને વિષય કશાયની વૃત્તિઓ પ્રબળ હોય જીવોની, એવા જીવો આ કાળમાં જન્મ્યા છે. અસંયતિ પૂજા જે આ કાળમાં થાય, જે સંયમી ન હોય પૂજાય, એના બોલબાલા થા એવા ભયંકર કલિયુગ છે. અને ઉત્તમ સાધકો એનો કોઈ ભાવ પણ ન પૂછે, એ ખૂણામાં પોતાનું આત્મહિત કરતા હોય એવો કાળ છે. કેમ કે લોકોને આત્માની ગરજ નથી. જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે, પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. પથ્થર ઉપર પાણી પડ્યું હોય તો પથ્થર પલડે નહીં, પાણી નીચે આંખોનો સરી જાય. તેમાં બોધ જ્ઞાનીઓ ઘણું કહે તો એ કાંઈ અસર થતી નથી. કૃપાલ કે 5 વર્ષ થયા, આટલું બધું કહેવા છતાં કોઈ વ્યસન આદિ ત્યાગવાને માંગ પણ કરતું નથી. એ મારે કહેવું પડે. 5 વર્ષ થઈ ગયા કે તમને બોધની અસર થતી નથી. કેવો કાળ આવી ગયો છે. કહેલી વાત વહી જાય છે. લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. જો આ વાતને, જ્ઞાની પુરુષોની વાતને લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં. પ્રશ્ન વિરામ. પ્રશ્ન કે ટૂંકામાં ટૂંકી વાત કહી દઉં. ટૂંકામાં ટૂંકું કહી દઉં. આશ્રવમાં સંવર થાય, વિકારના સ્થાનોમાં વૈરાગ્ય થાય. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, એમ સર્વમાં આત્મા જોવાય. આ તુંબડા દેહ છે, કર્મ છે, કલંક છે, તે ન જોવાય. બાઈ છે તે આત્મા છે, એમ પહેલો આત્મા જોવાની મનમાં રુચિ થાય, ત્યાં કામ થઈ જાય. એવો અભ્યાસ કર્તવ્ય છે. ભાવના એક એ જ કર્તવ્ય છે. પ્રભુ કે આશ્રમો સંવર થઈ જાય. આપણે જે રાગ દ્વેષ મોહના નિમિત્તોમાં રાગદ્વેષ કરીએ છીએ, તેનાથી કર્મનું આવવાપણું થાય છે. કર્મનું આવવું તેને આશ્રવ કહેવાય. એને રોકવા તે સંવર કહેવાય. જેમ કે હોજમાં પાણી આવતું હોય, જે કાણાઓથી, ખાળથી, તે આશ્રમના દ્વાર કહેવાય. હવે ખાળને બંધ કરી દઈએ દાંટા મારીને કોઈ રીતે, તો એ સંવર થઈ ગયું, પાણી આવતું બંધ થઈ જાય. એમ કર્મરૂપી આશ્રવ જ્યાં કર્મનું આવવાપણું થતું હોય, તેને પણ બંધ થઈ જાય, આવતા એના દ્વાર રોકાઈ જાય, રૂપ સંવર થઈ જાય. શું કરવાથી તે બતાવશે આગળ. આશ્રમમાં સંવર થાય, વિકારના સ્થાનોમાં પણ વૈરાગ્ય થાય, ભોગમાં પણ યોગ સાંભળે. એ હળુ કર્મીનું લક્ષણ છે. વિકારના સ્થાનોમાં પણ વૈરાગ્ય થાય. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, બધા આત્મામાં સમતા ભાવ લાવો. બધા જ મારા જેવા જ આત્મા છે. કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી. આમ દ્રવ્ય દ્રષ્ટિ કરો તો કે છે કે આ આશ્રમો સંવર થઈ જાય. આંખથી તો બધું જોવાય છે, પણ જોનારે હું આત્મા, અને મને જે આ બધા રૂપાળા કે સારા દેખાય એનું કારણ પણ આત્મા છે. આ બધા શરીરમાં જો આત્મા ન હોય તો બધા મળદા છે. એટલે આત્મદ્રષ્ટિ બી કેળવાય તો યથાર્થ તત્વ લક્ષ જાય છે. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, એમ સર્વમાં આત્મા જોવાય. એમ પ્રભુ કે બધામાં આત્મા જોવાય. અને આ તુંબડા દેહને તુંબડા કહ્યા, એટલે અસાર નાશવંત. તેમ આ તુંબડા આ દેહ છે તે કર્મ છે. આ નોકર્મ છે, કર્મનું ફળ છે. જે આપણે રાગદ્વેષનું ભાવ કર્મ કર્યા, તેથી જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મનો બંધ થયો, અને તેના ફળમાં શરીર કુટુંબાદિનો આ સંબંધ છે. તે નોકર્મ છે. શરીર છે તે નોકર્મ છે. એટલે પ્રભુશ્રી કે આ તુંબડા દેહ છે તે કર્મ છે, કલંક છે. કલંક છે. આત્માને આ કલંક છે. આપણે પૂર્વે અશુભ ભાવો કર્યા, રાગદ્વેષ મોહ કર્યો, તેનું આ ફળ છે.
નહીં તો આ દેહ ધરવો નહીં પડે. એટલે કર્મરૂપી કલંકને લઈને આપણે આ દેહ ધરવો પડ્યો છે. નહીં તો આત્મા તો પરમાત્મા જેવો છે, શુદ્ધ છે. બુદ્ધ એટલે જ્ઞાની છે, ચૈતન્ય ઘન પિંડ છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે અને સુખનું જ પોતે ધામ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું? કૃપાલ હવે કેટલું કહીએ? કર વિચાર તો પામ. તો તે સ્વરૂપ તું જ છો. આનંદ સુખમય, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય તું જ છો. તેને તું પામો. સર્વાત્મા સમદ્રષ્ટિ જોયા વચનને હૃદયે લખો. સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. કૃપાલ કે બધા આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને તમે લખો. પથ્થરની જેમ કોતરી કાઢો. પથ્થરમાં એકવાર કોતરાઈ ગયેલું કોઈ દિવસ જાય નહીં. તમારા હૃદયમાં કોતરી કાઢો કે સર્વજીવ છે સિદ્ધસમ, બધા આત્મા એક સરખા છે. એમ સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. એમ ભાવ રાખો તો સર્વમાં આત્મા જોવાય. આ તુમડા દેહ છે, કર્મ છે, કલંક છે તે ન જોવાય. બાઈ છે તે આત્મા છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવો જે ભાવ થાય. પણ નાની પુરુષ બધા આત્મા છે. આ બાઈ છે તે આત્મા છે. એમ પહેલો આત્મા જોવાની મનમાં રુચિ થાય, ત્યાં કામ થઈ જાય. બાઈ મય કે ભાઈ મય દ્રષ્ટિ નીકળી જઈને આ આત્મા છે એવી મનમાં જોવાની રુચિ થાય, જિજ્ઞાસા થાય, દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ થાય, તો પ્રભુ કે તારું કામ થઈ ગયું. એમ બધામાં આત્મા જોવાની મનમાં રુચિ થાય, ત્યાં કામ થઈ જાય એવો અભ્યાસ કર્તવ્ય છે. ભાવના એક એ જ કર્તવ્ય છે. આ એકદમ ને જોવાય કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય, પણ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. બધામાં આત્મા જોવાનો અભ્યાસ કરે તો પ્રભુ કે થાય એવો છે. જ્ઞાનીઓ કર્યો છે માટે કે છે એવો અભ્યાસ કર્તવ્ય છે. ભાવના એક એ જ કર્તવ્ય છે. બીજી બધી રાગ દ્વેષની ભાવનાઓ મૂકી દઈ, એક આત્મ ભાવના જ કર્તવ્ય છે. અને હું આત્મા છું અને બધા આખું વિશ્વમાં રહેલા બધા જીવો તે પણ આત્મા જ છે. આ તો કર્મનું સ્વરૂપ છે. તે બધું જોવાનું મૂકી દઈ એક આત્મા જ કે જુઓ તો રાગદ્વેષ તમારા ઘટી જશે અને તમારો આત્મા ધીમે ધીમે ઉચ્ચ ગતિને સાધતો અંતે મુક્તિને મેળવી લેશે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે તારીખ 7/9/1935 પ્રભુશ્રી કહે, પોતાનો વહાલામાં વહાલો છોકરો મારી નાખ્યો હોય તો તેના ઉપર અંતરથી કેટલું ઝેર વર્તે. પોતાનો વહાલામાં વહાલો છોકરો મારી નાખ્યો હોય તો તેના ઉપર અંતરથી કેટલું ઝેર વર્તે, એનું ક્યારે ભૂંડું કરી નાખું. એમ અંતરમાં ઝેર ઝેર અને ઝેર વર્તે, તેમ પોતાને અનંતકાળથી દુઃખના દેનારા દુશ્મનો કહ્યા છે. 5 ઇન્દ્રિય, 4 કસાય તથા મન, આ 10, તેના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. તેના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. પ્રભુશ્રી કહે, પોતાનો વાલામાં વાલો દીકરો હોય અને કોઈએ જો મારી નાખ્યો હોય તો કે છે સંસારી જીવને અંતરથી તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે કે એનું તો ક્યારે હું ભૂંડું કરી નાખું, એનું કેવી રીતે નુકસાન કરું એવો ભાવ એને રહે અને અંતરમાં ઝેર ઝેર ને ઝેર વર્તે. પણ કર્મને આધીન જે થવાનું હોય છે એને કોઈ ટાળી શકતું નથી. એકવાર શું થયું કે એક ચોરે એક શેઠના દીકરાને મારી નાખ્યો. એટલે એને આજીવન સજા થઈ, આજીવન કેદની સજા થઈ. હવે જૂના જમાનામાં એ લોકોને હેડમાં ઘાલતા,
આ પગમાં એક પગ લાકડાના કાણામાં ઘાલીને તાળું મારી દે. હવે કંઈ જઈ શકે નહીં, હેડમાં ઘાલી દીધો, પછી બીજું બાજુ બીજું કાણું હોય એ જ લાકડામાં. વળી કોઈ બીજો અપરાધ કરે તો તેનો પગ એમાં નાખીને તાળું મારી દે. હવે શું થયું? એક વખતે કંઈ એવો અપરાધ જેનો દીકરો મારેલો હતો એ શેઠ પણ અપરાધી થઈ ગયા. એટલે એને પણ આવી સજા થઈ હેડની. એટલે બીજી બાજુ એ લાકડાના કાણામાં શેઠનો પગ ઘાલી દીધો અને તાળું મારી દીધું. કર્મના ઉદયો કોને ના આવે? મોટા મોટા મહાત્માઓનો પડી ગયા કે શેઠિયાઓ પણ નિર્ધન બની ગયા પાપના ઉદય. તો એમને એવો એક પાપનો ઉદય આવ્યો કે એમને આ સજા થઈ. હવે ત્યાં શું થયું? અંતરમાં જેના પ્રત્યે અત્યંત ઝેર હતું કે એનું ક્યારે ભૂંડું કરી નાખું અને તેમ કરી નાખું, આ તો મારા પુત્રને મારનારો છે. પણ હવે એટલે શું કરે? તે વખતે પેલો તો ચોર છે, એને તો ત્યાં જેલમાંનું ખાવાનું મળે અને શેઠને તો ઘરથી રસોઈ આવે, પેલી શેઠાણી લઈ આવે. અને પેલો શેઠ એકલો ખાય કે એને તો નહીં જ આપું, આ તો મારો વેરી છે, મારા પુત્રને મારનાર છે, એને આપે નહીં. પેલો ચોર જોયા કરે, પણ કરે શું? પછી એક દિવસ શું થયું? શેઠે કહ્યું કે આમ રોજે કંઈ જતા હશે સમયસર સંડાસ. શેઠને કંઈક કવેળાએ સંડાસ જવાની ઈચ્છા થઈ. એટલે પેલાને કહ્યું તું મારી સાથે ચાલ, કેમ કે એ હાલે નહીં ત્યાં સુધી પેલું લાકડું પેલાનું પગ છે. તો પેલો કે હું તો નહીં આવું, હું તો તમારી સાથે નહીં આવું. તો શેઠ એકલા કેવી રીતે જાય? એટલે શેઠ કે ભાઈ તો કે શું કામ નહીં આવે? તો કે જ્યારે તમારી રસોઈ આવે ત્યારે આપો છો મને, તમે સારું સારું ખાઓ અને મને કંઈ આપો નહીં એટલે હું નહીં આવું. એટલે પેલો શેઠ કે બાપા તું ચાલ, હું તને આપીશ. હવે શેઠાણી આવીને જેવું આ જોયું કે એને ભાગ આપે છે, એટલે શેઠાણી કે શું તમે એને આવા આપણો દુશ્મન છે ને એને તમે ખાવાનું આપો છો? કે ભાઈ તું જાણતી નથી, અરે મારું કામ પડે ત્યારે આ ના પાડે છે. એ મનથી નથી આપતો, પણ આ જબરદસ્તી આપવું પડે છે. મનથી તો મને તારી જેમ એના પ્રત્યે આવો જ ભાવ છે, પણ કરું શું? આ વાત કરીને આવું દૃષ્ટાંત કહીને મહાપુરુષો કહે છે તેમ કે આ શરીર કે જેને કારણે કે ઇન્દ્રિયો આ 10 કે કષાય ભાવો એને લઈને આ જીવે આ કષાયો ઇન્દ્રિયો વિષયને કષાય ભાવ એને આપણી દુર્દશા કે દુઃખી કરવામાં કાંઈ બાકી રાખી નથી. આ શરીરે જ ઇન્દ્રિયો પણ શરીરમાં જ છે. તો કે એને આપવું પણ કેવી રીતે? દુશ્મનને આપે તેવી રીતે. કેમ કે આ શરીરને ન આપું તો આ મને આત્મસાધન કરવા જ નહીં દે, અને આત્મહિત ચિંતન કર્યા વગર તો આ શરીર જો સારું નહીં તો કંઈ આત્મકલ્યાણ નહીં થાય. એટલે એને વેરીની જેમ કામ કાઢવા પૂરતું આપવું, વિશેષ પોષવું નહીં. તેમ આ પ્રવૃત્તિ કહે છે પોતાનો વાલામાં વાલો છોકરો મારી નાખ્યો હોય તો તેના ઉપર અંતરથી કેટલું ઝેર વર્તે એનું ક્યારે ભૂંડું કરી નાખું, એમ અંતરમાં ઝેર ઝેર અને ઝેર વર્તે, તેમ પોતાને અનંતકાળથી દુશ્મન, પોતાને અનંતકાળથી દુઃખના દેનારા દુશ્મનો કયા છે? કયા દુશ્મનો જે અનંતકાળથી આપણા આત્માને દુઃખ આપે? તો કે 5 ઇન્દ્રિય, 4 કસાય તથા મન, આ 10. એકમ જીએ જીએ પંચ, પંચમ જીએ જીએ 10. આ 10 આપણા મહાન શત્રુઓ છે, અંતરંગ શત્રુઓ. 5 ઇન્દ્રિયના વિષયો અને છઠ્ઠું મન, આ થયા 6. અને 4 કસાય, ક્રોધ, માન, માયા, લોભ. એ 10માંથી પહેલા મન જીતાવવું જોઈએ.
મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એ કહી વાત છે મોટી. ઓ કુંથુજી ન મનડું કિમહી ન બાજે, એ મનડું કિમહી ન બાજે. હો કુંથુજી ન મનડું કિમહી ન બાજે. મન સાધ્યું તેણે સગળું સાધ્યું, મન જીત્યું તેણે બધું જીત્યું. કેમ કે જેનું મન જીતાઈ ગયું એની 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ. હવે 5 ઇન્દ્રિયો અને મન 6 જીતાઈ ગયા તો પછી કસાય તો આપોઆપ જીતાઈ ગયા. 5 ઇન્દ્રિયના વિષયોને માટે જીવ કસાય કરે છે. ક્રોધ માન માલોભ શા માટે કરે? કે એને 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા છે, એમાં એના માટે લોભ કરે, વિઘ્ન કંઈ થાય તો ક્રોધ કરે, માન કરે, માયા પણ કરે. એમ વિષય કસાય નું મૂળ જો મન વશ થઈ ગયું તો ઇન્દ્રિયો વશ થઈ ગઈ. ઇન્દ્રિયો કેમ કે મનરૂપી સારથી ના હાથમાં 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ છે. 5 ઇન્દ્રિયો રૂપી ઘોડા એની લગામ મનરૂપી સારથીના હાથમાં. મન જેમ ચલાવે તેમ ઇન્દ્રિયો ચાલે. એટલે મન જેનું જીતાઈ ગયું એને 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ. 5 ઇન્દ્રિય મન જીતાઈ ગયું તેના 4 કસાયો પણ જીતાઈ ગયા. એટલે એગમ જીએ જીએ પંચ, એકને જીતવાથી 5 જીતાય. એગમ જીએ જીએ પંચ, એકને જીતવાથી પંચ જીએ એટલે જીતાય. અને પંચમ જીએ જીએ 10, અને 5 વિષયો પણ જેના જીતાઈ ગયા તેના 4 કસાયો પણ જીતાઈ ગયા. એટલે એક જીતતા બધા જીતાઈ જાય છે. એટલે કે મન સાધ્યું તેણે તો સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદજી કે એ ખોટી વાત નથી. પણ કોઈ કહે કે આપણું તો મન વશ છે, તો કે ના, નહીં માનું. એ કઈ વાત છે મોટી, એ ઘણી મોટી વાત છે. કઈ મન મારું તો વશ છે નથી બસ. ક્ષણે ક્ષણે ક્યાં ઠેકાણું રહે છે, ભટક્યા જ કરે છે. ભક્તિમાં ભટકે, દરેક આખો દાડો બીજે જ ભટક્યા કરે છે. સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. એટલે તેમ પોતાને અનંત કાળથી દુઃખના દેનારા દુશ્મનો કયા છે? પ્રભુશ્રી જવાબ આપે, 5 ઇન્દ્રિય, 4 કસાય તથા મન, આ 10 તેમના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. આ ખરેખર આપણા શત્રુઓ તો આ છે. આ કાલના કોઈ શત્રુતા આપણા પ્રત્યે રાખે તો એક જ ભાવ બગાડે. કદાચ મારી નાખે તો કે એક જ ભાવ બગડે, પણ આ શત્રુઓએ તો અનંત ભાવો બગાડી નાખ્યા. આ ઇન્દ્રિયો કે કસાયો કે મન જે સંસારમાં ભટકે એને લઈને તો અનંત જન્મ મરણ થઈ ગયા. અને હજુ ન સમજે તો હજુ ઊભા જ છે જન્મ મરણ. 5 ઇન્દ્રિય, 4 કસાય તથા મન, આ 10 તેમના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. દુશ્મનોને આવો પધારો એમ આવકાર કોઈ આપે? પ્રભુ કે જેના પ્રત્યે આપણે દુશ્મન વટ હોય તેને કોઈ આવો આવકાર આપે કે પધારો, આવો, બિરાજો? દુશ્મનોને આવો પધારો એમ આવકાર કોઈ આપે? શૂર ક્ષત્રિય સ્વભાવે દુશ્મનોને મારી હટાવવા તૈયાર થઈ રહેવું જોઈએ. શૂર, શૂરવીર એવા ક્ષત્રિયોનો જેમાં સ્વભાવ હોય તે દુશ્મનોને મારી હટાવવા તૈયાર રહે છે. એવો શૂરવીર સ્વભાવ આ કર્મરૂપી શત્રુઓને હણવા માટે તમારામાં હોવો જોઈએ. શૂર ક્ષત્રિય સ્વભાવે દુશ્મનોને મારી હટાવવા તૈયાર થઈ રહેવું જોઈએ. અને લાગ આવીએ માર મારતા રહેવું જોઈએ તો જ જય થાય. 5 ઇન્દ્રિયો અને વિષયો અને કસાયો એને પોષવા નહીં, પણ એને જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય તેને મારી નાખવી જોઈએ. એટલે કે એને મારતા રહેવું જોઈએ વિષય કસાયને, તો જ આત્માનો જય થાય. એક મન જીતતા 10 શત્રુ જીતાય છે અને આત્મ સુખ પ્રાપ્ત થાય છે. પ્રભુ કે એક મનને જીતતા બીજા બધા શત્રુએ જીતાય છે અને આત્મ સુખ પ્રાપ્ત થાય છે. આત્માનું જે
શાશ્વત સુખ, નિરાકુળ સુખ તે આ વિષય કષાયને જીતવાથી પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે, જેની ધારા અખંડ રહે છે. ઇન્દ્રિયોનું સુખ તો ક્ષણિક છે, બધું જ ક્ષણિક નાશવંત છે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સુખમ દુઃખમેવ તદા. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે સપરમ પરાધીન છે, પર વસ્તુને આધીન છે. વસ્તુઓ ખાવાની ઈચ્છા હોય પણ પૈસા ન હોય તો મેળવી ન શકે. સપરમ એમ દરેક વસ્તુ પરને આધીન છે. શરીર સારું ન હોય તોય કેવી રીતે ખાઈ શકે? ઘણા પૈસા હોય પણ વસ્તુ હોય પણ ભોગવી ન શકે. કેમ કે પરને આધીન ઇન્દ્રિયોનું સુખ છે. સપરમ એટલે પરાધીન. બાધા સંયુક્ત, આ વચ્ચે બાધા આવી જાય. હોય વસ્તુ તો ભોગવી ન શકે નહીં, શરીરમાં તાકાત ન હોય, શરીરમાં તાકાત હોય તો વસ્તુ ન હોય. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ, ગમે એટલું હોય પણ વિનાશકારી. થોડુંક ભોગવાય કે મન ઉઠી જાય અથવા વસ્તુનો નાશ થઈ જાય. વિચ્છન્નમ બંધ કારણમ, બડી બંધનું કારણ છે. રાગદ્વેષ થાય છે. ઇન્દ્રિયોના સુખ ભોગવતા ઉલ્લાસિત પરિણામ થાય, રાગદ્વેષ થઈ આવે છે. એટલે કર્મનો બંધ કરે. બંધ કારણમ અને વિષમમ, એક સરખું નથી રહેતું. એકની એક વસ્તુ આજે ભાવે ને કાલે ન ભાવે. કઈ મનના ઠેકાણા નહીં, સમ સ્થિતિ ત્યાં છે જ નહીં. એટલે આ ઇન્દ્રિયોનું સુખ બધું આવું છે. બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિય લદ્દમ, જે ઇન્દ્રિયોથી સુખ પ્રાપ્ત થાય તે સૌખ્યમ દુઃખમેવ તદા. એટલે જ્ઞાની પુરુષ કે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે હંમેશા દુઃખ જ માનવું, એ સુખ છે જ નહીં. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. જે સુખની અંદર દુઃખ વસેલું હોય તો એ દુઃખનું જ બીજું રૂપ છે. ચડ ઉતંગ જ્યાં સે પતન શિખર નહીં વો કૂપ. ખૂબ ઉપર ચડીને જો એના ઉપરથી આપણે પડતું જ મૂકવાનું હોય તો જેટલા ઉપર જઈશું તેટલો તે આપણા માટે ઊંડો કૂવો થશે. જેટલા ઉપર ચડ્યા દેખાય કે ચડતો, પણ પડશે ત્યારે એની માર જેમ ઉપર ચડશે તે વધારે લાગશે. એટલે કે ચડ ઉતંગ જ્યાં સે પતન, જ્યાંથી પડવું છે ઉપર ચડીને, શિખર નહીં. તેના માટે શિખર નથી પણ કૂપ એટલે કૂવો છે. તેમ जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. જે સુખ પછી જો દુઃખ જ આવતું હોય તો એ દુઃખનું જ બીજું રૂપ છે, સુખ પણ. એટલે જ્ઞાની પુરુષનો આ સંસારના કોઈ પણ ઇન્દ્રિય સુખોને સુખ કહેતા જ નથી. શાતા પણ વેદની જ કહે છે. આ શાતા તો વેદની છે જ, પણ શાતાને જ્ઞાની પુરુષો વેદની કર્મ જ કહે છે. ખરું સુખ આત્માનું શાશ્વત સુખ શુદ્ધ ભાવમાં રહેલું છે. હવે પ્રભુશ્રી કહે વિભાવ તે દુશ્મન છે, સ્વભાવ તે મિત્ર છે. વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. સ્વભાવ શાંતિમાં રહેવું આત્માનો સ્વભાવ છે. ક્ષમામાં રહેવું આત્માનો સ્વભાવ છે. નિર્ભીમાની રહેવું આત્માનો સ્વભાવ છે. જેમ પાણીનો સ્વભાવ શીતળતા, તેમ આત્માનો સ્વભાવ નિરાકુળતા છે. રાગ એ આત્માનો સ્વભાવ નથી. કામ ક્રોધ માન માયાલોભ આત્માનો સ્વભાવ નથી, પણ વિભાવ છે. અને જ્યાં વિભાવ છે ત્યાં કર્મબંધ છે. સ્વભાવમાં કોઈ દુઃખ નથી. પાણી સ્વભાવે શીતળ હોવાથી કેટલો સમય રહી શકે? જ્યાં સુધી એ પાણી ભાપ થઈને ઉડી ન જાય ત્યાં સુધી રહી શકે, પણ ગરમ નહીં રહી શકે. ગરમ તો એને અગ્નિ પર રાખ્યું ત્યાં સુધી નીચે ઉતાર્યું કે ના સ્વભાવમાં આવવા માંડે, ધીમે ધીમે ઠંડુ થવા માંડે. તેમ આત્માની શાંતિ પ્રિય છે, અશાંતિ પ્રિય નથી. પણ આ તો ઈચ્છાઓને લઈને એ ઉકળાટ વધી જાય છે. વિભાવ તે દુશ્મન છે, સ્વભાવ તે મિત્ર છે. માટે વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. અનાદિથી અહિતના કરનારા તેમને મિત્ર માન્યા તે જ ભૂલ છે. અનાદિકાળથી જે આપણા આત્માને રાગ દ્વેષ ભાવ કરાવીને બંધન કરાવે એવા પાંચ ઇન્દ્રિયના વિષયો કે કશાય ભાવો એ અનાદિકાળના આપણા શત્રુ છે. પણ પ્રભુ શ્રી એને તો મિત્ર માન્યા છે.
અનાદિથી અહિતના કરનારા તેમને મિત્ર માન્યા તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવાયું છે. હવે જ સહી, દુશ્મનને દુશ્મન જાણો. બહારના કોઈ આપણા દુશ્મન નથી. જગતના તો બધા પ્રત્યે મૈત્રી ભાવ જ રાખવા કહ્યું. ખરા દુશ્મન તો આપણા અંતરના શત્રુઓ છે. આ વિષય કશાયના ભાવો, ક્રોધ માન માયા લોભ કે રાગ દ્વેષ કે શબ્દરૂપ રસગંધ સ્પર્શ એ આપણા અંતરંગ અનાદિકાળના શત્રુઓ છે. અનાદિથી અહિતના કરનારા તેમને તો મિત્ર માન્યા તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવા યોગ્ય છે. દ્રષ્ટિ ફેરવવા યોગ્ય છે. દ્રષ્ટિ ફેરવવા યોગ્ય છે. કાળકૂટ ઝેર છે તેને અનાદિથી અમૃત માન્યું. હવે અમૃતને અમૃત મનાય અને ઝેરને ઝેર મનાય તો જ કલ્યાણ છે. કે જે અમૃત છે એને સતને સત માનો, અસતને અસત માનો. જે દુઃખરૂપ છે ઇન્દ્રિયો તો એને દુઃખરૂપ માનો, ને જે ક્ષમાદિ સુખરૂપ ભાવ છે તેને સુખરૂપ માનો. કશાયોને દુઃખરૂપ માનો. જેમ છે તેમ માનો. હવે અમૃતને અમૃત મનાય ને ઝેરને ઝેર મનાય તો જ કલ્યાણ છે. દ્રષ્ટિ ફરે તો જ ઝેર મૂકીને અમૃત જોવાય. આશ્રમમાં સંબર થાય, દુશ્મનો ભાગી જાય, બંધન થાય નહીં, દોષ માત્ર નાશ પામે. હવે ઝેરમય દ્રષ્ટિ રાગવાળી મૂકીને એને વિતરાગ દ્રષ્ટિથી જોવાય તો ઝેરનું અમૃત થઈ જાય. આશ્રમોમાં સંબર થઈ જાય, આવતા કર્મો રોકાઈ જાય અને કર્મરૂપી શત્રુઓ દુશ્મનો ભાગી જાય. બંધન થાય નહીં અને દોષ માત્ર પણ નાશ પામે. એના માટે પ્રભુશ્રી કહે છે આત્મા ઉપર પ્રેમ ભાવ વધારી દેવો જોઈએ. તમારા આત્મા ઉપર પ્રેમ ભાવ વધારી દેવો જોઈએ. જે જગતમાં પડેલો છે એ પ્રેમને પોતાના આત્મગુણોમાં વધારવો જોઈએ. તેનું મહાત્મ્ય લાગ્યું નથી, પણ આ જીવને આત્માનું મહાત્મ્ય લાગ્યું નથી. દેહનું લાગ્યું તેટલું આત્માનું નથી લાગ્યું. આત્મા ઉપર પ્રેમ ભાવ વધારી દેવો જોઈએ, તેનું મહાત્મ્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજે છૂટકો છે. સમજ આવી આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે? સમજાયું નથી કે ભાઈ આ ઝેર છે કે આ અમૃત છે, એટલે ઝેરને અમૃત જાણીને પી જાય છે. જાણ્યા પછી કોઈને ખબર પડે કે ભાઈ આ તો ઝેરનો પાલો છે, આમાં ઝેર છે, તો કોઈ નહીં પીએ. પણ એ આમ કોકા કોલા જેવું કાળું દેખાતું હોય તો એને મને એ કોકા કોલા જ છે, પણ ઝેર છે ખ્યાલ હોય તો કોઈને પીએ નહીં. તો એને પણ પીળું છે એમ માનીને પી જાય તો મરી જાય. એમ ઓળખાણ જોઈએ, એના માટે સમજ જોઈએ કે મને દુઃખરૂપ શું છે સુખરૂપ શું છે એને સમજાય તો કોઈ દુઃખના કારણોને ન સેવે. કેમ કે સર્વ જીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. સમજ મોટી વાત છે. સમજે છૂટકો છે. સમજ આવે આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે? આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કથ્યું જાય તેમ નથી. જ્ઞાની પુરુષોને આ જડ છે ને આ ચેતન છે એવો જ્ઞાનીને ભેદ પડી ગયો છે. એટલે કોઈ કાળે એ ચેતન એમને જડરૂપ ન ભાસે અને જડ કોઈ દિવસ ચેતન ન ભાસે અને પોતાને ચેતન માને છે. એવું ભેદ જ્ઞાનથી ભેદ પડી ગયો છે. આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કથ્યું જાય તેમ નથી. પ્રભુ શ્રી અનુભવથી કહે છે કે આત્માનું જે સુખ છે, આત્માની જે રિદ્ધિ છે, જ્ઞાન દર્શન સુખ વીર્ય, એ કંઈ આમ વાણીથી કહેવાય નહીં. અનુભવનો વિષય છે. એ
આત્માનું સુખ કથ્યું જાય તેમ નથી, એટલે વાણીથી અગોચર છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પ્રભુ શ્રીજી કહે છે, એક ગાથા સ્તવનની કીધી. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી રે, મિથ્યામતી અપરાધન જાણી, ઘરથી બાહિર કાઢી રે. મિથ્યામતી અપરાધન જાણી, ઘરથી બાહિર કાઢી રે. પ્રભુશ્રી એ ગાથા અહીંયા પોતે ઉપદેશમાં બોલ્યા કે સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી. જાણે પોતા માટે ન કહેતા હોય કે અમે તો સમ્યક દર્શન સાથે સગાઈ કરી છે, અને એના સપરિવાર શું ગાઢી. સમ્યક દ્રષ્ટિનો પરિવાર કયો? ગુણો. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય છે, આત્મજ્ઞાન મેળવવાના. સમ એટલે શું? કષાયોનું સમાઈ જવું. આત્મની કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, તે છે સંવેગ. અને ભવે ખેદ એ છે નિર્વેદ. પ્રાણી દયા એ છે અનુકંપા. અને આ બધા પ્રત્યે શ્રદ્ધા રાખવી તે છે આસ્થા, શ્રદ્ધા. એ એનો પરિવાર છે. નાની પુરુષો આની સાથે સગાઈ કરે છે, એટલે કે આ આત્મગુણો પ્રગટાવે છે, જેથી આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈને એમાં અનંત સુખ વેદે છે. અને સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુ ગાઢી, મિથ્યા મતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. મિથ્યાત્વ રૂપી, મિથ્યા મતિ, મતિ એટલે બુદ્ધિ, ખોટી બુદ્ધિ, કે આ સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, એવી જે વિપરીત માન્યતાઓને મિથ્યા માન્યતાઓ કહેવામાં આવે છે. એ મિથ્યા મતિને અપરાધણ જાણી એને ઘરથી બહાર કાઢી મૂકી. એટલે જ્ઞાની પુરુષોએ વિષય કષાયને શત્રુઓ જાણીને તેને બહાર કાઢી મૂક્યા અને આત્મગુણો સાથે સગાઈ કરી. એટલે પ્રભુશ્રીએ કહે છે, હવે બહિરાત્મપણે પ્રવર્તન કર્યું છે, તે મૂકી અંતરાત્મા થવાનો અવસર આવ્યો છે. નિશ્ચય નહીંથી જેવું પોતાનું સ્વરૂપ છે તેનો નિશ્ચય થયો નથી, તે નિશ્ચય કરી લેવો. અનાદિકાલથી સંસારી જીવનું બહિરાત્મપણે પ્રવર્તવું થાય છે. આપણે બધા બહિરાત્મા છીએ. બહિર એટલે આપણા આત્માની વૃત્તિ બહાર જ ફરે છે, જગતમાં સુખ શોધે છે, ઇન્દ્રિયોને પણ બહાર જ પ્રવર્તાવે છે, અંદર શું છે એની શોધ જ નથી. જેમ કે એક રૂમમાં 6 બારીઓ વાળું મકાન હોય, એમાંથી કોઈ અંદર રહેલો બહાર જ જોયા કરે. એક બારી છોડીને બીજી છોડીને ત્રીજી, એટલે બહારનું બહાર જોયા કરે, એટલે અંદર શું છે એ એને ખબર ન પડે. તેમ આપણો આત્મા 5 ઇન્દ્રિયોને મનને લઈને બહાર જ ભટક્યા કરે છે. અંતરાત્મામાં શું સુખ છે એનું એને ભાન પણ નથી. બહિરાત્મપણે પ્રવર્તન કર્યું છે, તે મૂકીને અંતરાત્મા થવાનો હવે અવસર આવ્યો છે. હવે તમે અંતરાત્મા થાઓ, વિષય કષાયની વૃત્તિ મૂકીને આત્માનું અનંત સુખ છે તે મેળવવાનો પ્રયત્ન કરો. અને નિશ્ચય નહીંથી જેવું પોતાનું સ્વરૂપ છે તેનો જીવને નિશ્ચય થયો નથી. નિશ્ચય નહીં એટલે વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, મૂળ નહીં. જે મૂળ સ્વરૂપને બતાવે તે નિશ્ચય નહીં. એટલે નિશ્ચય નહીં, આપણે બધા પરમાત્મા છીએ મૂળ સ્વરૂપે. નિશ્ચય નહીંથી જેવું પોતાનું સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ, પણ તેનો જીવને હજુ નિશ્ચય થયો નથી. આપણને કંઈ વાત હજુ જોઈએ એવી બેઠી નથી કે હું પરમાત્મા છું કે હું પરમાત્મા બની શકું. એ ખરેખર શ્રદ્ધા નથી.
નિશ્ચયથી જેવું પોતાનું સ્વરૂપ છે તેનો નિશ્ચય થયો નથી, તે નિશ્ચય કરી લેવો. પ્રભુ શ્રી કે હવે નિશ્ચય કરી લો કે હું પણ પરમાત્મા બની શકું છું. દરેકની શ્રદ્ધામાં ભેદ છે. સર્વને ભાવ પ્રમાણે ફળ છે, પણ ભાવ ચડતા કરવા, પ્રેમ સ્નેહ ભાવ વધારી દેવા. દરેક આત્મા કર્મને આધીન છે, એટલે એમાં શ્રદ્ધામાં ભેદ તો રહેશે જ. અને સર્વના ભાવ પ્રમાણે એને એનું ફળ મળે છે. પણ પ્રભુ શ્રી કે ભાવ ચડતા કરવા. પ્રભુ શ્રી કે ભાવનો કદી ભિખારી ન થવું. ભાવ તો ઉત્તમ જ રાખવા. પછી પ્રાપ્તિ ન થાય જુદી વાત છે, પણ ભાવ તો બધાને સુખી કરવાના જ રાખવા. જીવ કંઈ બધાને સુખી કરી શકતો નથી. જેમ કે આપણે એવા ભાવ રાખી બધું આખી દુનિયા બધી સુખને જ પામે, તેથી કે બધા સુખી થઈ જશે, નહીં થાય. દુનિયાને થાય, પણ આપણો ભાવ જગતને સુખ આપવાનો હોવાથી આપણે જરૂર સુખી થઈએ. કેમ કે આપણી ભાવના શું છે કે બધાને સુખ થાવ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ આપનુયાત. એટલે સર્વ જીવો સુખી થાવ. સર્વ નિરામયા એટલે કોઈને શરીરમાં કિંચિત માત્ર પણ રોગ ન હો, નિરોગી બધા રહો, એવી ભાવના આપણે ભાવી શકીએ. સર્વે સંતુ નિરામયા, અરે સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, મા કશ્ચિત દુઃખ આપનુયાત, અને કોઈ પણ જીવ બીજાને દુઃખ ના આપે, એકબીજાને બધા સંપીને પ્રેમથી રહે એવું હો, એવી ભાવના આપણે કરી શકીએ છીએ. એટલે આપણે સર્વને સુખી થવાની ભાવના કરી એટલે આપણને સુખ જરૂર થાય. બીજાને તો થાય કે ન પણ થાય, એના કર્મને આધીન છે. માટે પ્રભુ શ્રી કે તું ભાવનો ભિખારી ન થા, ભાવ તો ચડિયાતા જ રાખ, અને પ્રેમ સ્નેહ ભાવ વધારી દેવા. જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ ભાવ રાખવો, સ્નેહ ભાવ. પણ કેવો પ્રેમ? નિર્મોહી, રાગ વગરનો. એટલે સવારમાં આપણે આલોચનાઓ બોલીએ છીએ, ફેલે પ્રેમ પરસ્પર જગ में, मोह दूर पर रहा करे, अप्रिय कटुक कठोर शब्द नहीं, कोई मुख से कहा करे. फैले प्रेम परस्पर जग में, परस्पर બધા જીવો પ્રેમથી રહે, સંપત્તિ રહે, મૈત્રી ભાવથી રહે, પણ મોહ દૂર પર રહા કરે. મોહ વાળો ખોટો પ્રેમ નહીં, મોહ દૂર પર રહા કરે. અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખ સે કહા કરે. બીજાને અપ્રિય લાગે, ગમે નહીં. કટુક એટલે કડવા વચન કોઈ પણ જીવ કોઈને કહે નહીં. અપ્રિય કટુક કઠોર વચન કોઈને બોલવાથી અંતરમાં ઘા પડે કે એના કરતો તો મારી નાખ્યો, ઠીક તો મને આવું કહી દીધું. વચન પણ શસ્ત્ર છે. એ પ્રેમ પ્રવર્તાવે તો આખા જગતની મૈત્રી કરી શકે, અને આમાં ઝેર વસે છે. જો વિપરીત બોલી લે તો સામા માણસના હૃદયમાં એવો એ ઘા ઉતરી જાય કે જિંદગી સુધી ન ભૂલાય. કુવાડાનો ઘા રૂજાય પણ આ ન રૂજાય, વચનરૂપ ઘા ન રૂજાય. એટલે બોલવું પણ વિચારીને બોલવું, અને મનથી કોઈ પણ જીવને માં હણો શબ્દ ના કરનાર. ભગવાન મહાવીર સ્વામીનો આ ખાસ ઉપદેશ છે કે કોઈ જીવને હણોમાં દેવવંદનમાં આપણે છેલ્લું બોલાય છે, માં હણો શબ્દ ના કરનાર. કોઈ પણ જીવને હણોમાં. ભગવાન મહાવીર તો કે આ માર શબ્દ જ ન જોઈએ ડિક્શનરીમાં, એવા ભાવમાં કહ્યું માર શબ્દ જ ન કોઈ બોલે. બધા સુખી થાઓ, બધાનું ભલું થાઓ, એવી જ ભાવના નિરંતર જીવે રાખવી જોઈએ. તો એ હંમેશા એ જીવ સુખને પામે છે. ભાવ તો ચડતા કરો, પ્રેમ સ્નેહ ભાવ વધારી દેવા. પાવે નહીં ગુરુ ગમ બિના, પાવે નહીં ગુરુ ગમ બિના. ગુરુ ગમ એટલે સમજણ આપે ત્યારે જ આવા ઉત્તમ ભાવોનો મર્મ રહસ્ય સમજાય. કેમ કે ગુરુ તે દીવો છે, તેનાથી જ દીવો થશે.
ગુરુ એ દીવા સમાન છે. દીવાથી દીવો પ્રગટે. એ જ્ઞાન જ્યોત છે. સત્પુરુષ એ જ્ઞાનના ભંડાર છે. એનાથી જ બીજો જીવ પણ જ્ઞાન પામી શકે. કેમ કે જ્ઞાન ક્યાં છે? જ્ઞાની માં છે. જ્ઞાન તો ગુણ છે. એ ગુણ કોઈ દિવસ એકલો નહીં રહી શકે. ગુણ તો ગુણીમાં હોય છે. એટલે કૃપાલદેવે આ કાવ્ય લખ્યું. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. પછી કે છે નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનેશ્વર ભગવાન નોંધ તો કોને કે? જ્ઞાન આત્મામાં છે. જ્ઞાન તો જ્ઞાનીમાં છે. એ શાસ્ત્રો તો બધા નિમિત્ત છે. એ તો અક્ષર માત્ર છે. પણ એ આવ્યું ક્યાંથી? એના મુખમાંથી, એના હૃદયમાંથી આ ભાવો નીકળેલા છે. માટે આત્માને સ્પર્શીને આપણને શાંતિ આપે. બાકી ખરેખર એનું મૂળ તો જ્ઞાની છે. જ્ઞાન તો જ્ઞાની પુરુષોમાં છે. માટે જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળો. એમ પાવે નહીં ગુરુ ગમ બિના. ગુરુ તે દીવો છે, તેનાથી જ દીવો થશે. લાખ અગ્નિના કાગળિયા રૂની વખારમાં નાખે, બળે નહીં. અને એક સાચી ચિનગારી કે દિવાસળી હોય તો લાખ મણ રૂને બાળી નાખે. અને આગળ આગળ જો એને કનેક્શન મળે તો આખા વિશ્વને બાળી શકે એવી તાકાત અગ્નિમાં છે. એક અગ્નિના તણખામાં છે. લાઇટર આપણે સળગાવીએ ગેસ, એક તણખો જ પડે છે. એમાં તો સળગી જાય. એનાથી ગમે એટલું સળગાવો. કેમ કે એ સાચી અગ્નિ છે. તેમ સાચા આત્મજ્ઞાની પુરુષો પાસે જે જ્ઞાન છે એનાથી જ બીજાને જ્ઞાન થઈ શકે. અજ્ઞાનીથી નહીં થાય. ગમે એટલા અજ્ઞાની લાખ ભેગા થાય તોય નહીં થાય. અને એક જ્ઞાની હજારો જીવોને તારી શકે. પ્રભુશ્રી કે પાવે નહીં ગુરુ ગમ બિના. ગુરુ તે દીવો છે, તેનાથી જ દીવો થશે. પછી એક પ્રસંગે ભાવની વાત પ્રભુશ્રી કરે છે કે ભાવ તમે જેવા કરશો તેવું ફળ મળશે. કથા કે છે, ના પર દ્રષ્ટાંત કે છે. એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે સૂડી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, તને કોઈનું શરણ છે? સંસારમાં જે કંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે? એક ચોરને ફાંસીની શિક્ષા થઈ ગઈ. જૂના જમાનામાં આવો તીખો સરિયો જેવો હોય એના ઉપર એને સુવડાવી દે, એટલે એના પેટમાં ઘૂસી જાય અને ધીમે ધીમે મરે. દુઃખી થતો હતો, મરે, રીબાતો. એ સૂડીની શિક્ષા એવી રીતે આપવામાં આવતી. એટલે એને સૂડી પર મૂકી દીધો. એટલે તે વખતે વિચક્ષણ એવે પ્રધાને વિચાર્યું કે હવે આ સમય એનો એવો છે કે કદાચ એ બે વાત મારી સાંભળી લે તો એનું કલ્યાણ થઈ જશે. એટલે મંત્રીએ ત્યાં જઈને શું કર્યું? વિચક્ષણ પ્રધાન હતો. તેને સૂડી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું કે હવે તને આ વખતે કોઈ શરણરૂપ છે? તને બચાવે એમ છે? કે સંસારમાં તારું જેને માનતો હતો, આ કુટુંબ કે કોઈ પણ જેને, એ બધા હવે તને બચાવે એમ છે? તો કે ના, અત્યારે તો મને કોઈનું શરણ નથી, કોઈ મને બચાવે એમ નથી. ત્યારે ચોરે કહ્યું, અત્યારે તો મને કોઈનું શરણ નથી. ત્યારે પ્રધાને કહ્યું, હું એક વાત કહું તે લક્ષમાં લઈશ તો તારું કામ થઈ જશે. ત્યારે ચોરે કહ્યું, હું જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો. કેમ કે હવે હું તો મરી જવાનો છું, નિશ્ચિત છે. પણ આપ એવી વખતે જો શિખામણ આપો તો હું જરૂર ધ્યાનમાં લઈશ, જરૂર લક્ષમાં લઈશ. મને કૃપા કરીને કહો. દુઃખના વખતમાં હિત શિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. જ્યારે આપણને પણ દુઃખ આવ્યું હોય
જીવનમાં તે વખતે કોઈ બે સારી વાત કરે તો તરત ગ્રહણ થઈ જાય છે. એટલે દુઃખના વખતમાં હિત શિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, સંભાવ, તું સંભાવ રાખ. એટલે તને મને એને રાજાએ એવો નિર્ણય આપ્યો, ન્યાય આપ્યો કે ફલાણાએ મને આ ફાંસી પર ચડાવ્યો, એવો કોઈના પ્રત્યે તું દ્વેષ કરીશ માં, અને કોઈના પ્રત્યે રાગ પણ રાખીશ નહીં. સંભાવમાં આવી જા અને જે થાય તે જોયા કર. એ કોઈ પ્રત્યે તું સારા ખોટાનો ભાવ કરીશ નહીં, સમતા ભાવમાં રે, બસ એટલું કર. એટલે મંત્રીએ કહ્યું કે તું સંભાવનું શરણ લે, ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સંભાવથી સહન કરીશ. આટલું વિચારી લે, મરણ આવેલું જ છે, પણ હવે તું સમતા ભાવે ને સહન કરી લે. ગમે તેવું દુઃખ આવે, મરણ આવે તો આવો, પણ હું સંભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સંભાવમાં રહેવું. પ્રધાને શું કહ્યું કે આ જે તને કર્મને આધીન, એને તો હવે ટૂંકામાં સમજાવવું છે, ત્યાં સમય નથી, વધારે કર્મનો સિદ્ધાંત કહી શકે નહીં. પણ કે હવે આ દુઃખ આવ્યું, આ દુઃખ જશે તારું, પણ તું સંભાવમાં રહીશ તો તું આત્મા છું, તારા આત્માનો કોઈ દિવસ નાશ નહીં થાય. આ જે કર્મ બાંધ્યું એ તને ભોગવવું પડે, ભોગવાથી છૂટી જશે, પણ તું શુદ્ધ પરમાત્મા જેવો આત્મા છું, એ તારું સ્વરૂપ નાશ નહીં પામે. માટે તું જે છું એ તારો નાશ નથી, એમ તું વિશ્વાસ રાખ મારા પર અને સંભાવમાં રહે. એટલું એને કહી દીધું. પેલાએ પણ એ પકડી લીધું. ચોરે સંભાવનું શરણ ગ્રહણ કર્યું અને સંભાવમાં રહીને મરણ પામ્યો, માટે તે દેવગતિ પામ્યો. સમતા ભાવમાં રહ્યો, આર્ત ધ્યાન કર્યું નહીં, કોઈ પ્રત્યે દ્વેષ કે રાગ કર્યો નહીં, તો મરીને દેવતા થઈ ગયો. પ્રધાને સૂડી ઉપર ચઢેલા ચોર સાથે વાત કરી એમ રાજાએ જાણ્યું. ત્યારે તેને કેદ પકડવા તથા તેના ઘર લૂંટાવી મંગાવવા સિપાહીઓ મોકલ્યા. બીજા લોકોએ કહ્યું, અરે આ તો આ ચોર સાથે આ પ્રધાને વાત કરી છે. છેલ્લે બે અંદર ગુચપુચ કરતા હતા, એટલે આમાં આ પ્રધાનનો હાથ હોવો જોઈએ આ ચોરીમાં. એટલે લોકોએ જઈને રાજાને આવી શિકાયત કરી દીધી. એટલે રાજાએ તરત જ હુકમ કર્યો કે જાઓ, એ મંત્રીને કેદ પકડીને લાવો. એટલે બેડી ઘાલીને અને એના ઘરની બધી સંપત્તિ લૂંટી લો. રાજા કાનના કાચા હોય, તરત જ કોઈએ આમ કહ્યું એટલે આમ હુકમ કરી દીધો. મંત્રી પોતાનો હોવા છતાં આવો હુકમ કર્યો. એ રાજા એ જાણ્યું એની વાત મંત્રીની, ત્યારે તેને કેદ પકડવા તથા તેનું ઘર લૂંટાવી મંગાવવા સિપાહીઓ મોકલ્યા. સિપાહીઓ પ્રધાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ એક અજાણ્યો રક્ષક થઈને બેઠો હતો. તેણે બધા સિપાહીઓને મારી હટાવી કાઢ્યા. ત્યાં એક ભક્તિ એવો ભણવા બેઠો કે આવા સિપાહીઓ બધા રાજાને આવ્યા, તેને પણ બધાને હરાવી દીધા. એ બધાને હટાવી કાઢ્યા. પછી રાજા પોતે આવ્યો કે એવો કોણ બળવાન છે કે જેના આગળ આટલા બધા સિપાહીઓ પણ મરી ગયા કે એને દૂર હટાવી દીધા. તે રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ છે. તેણે પૂછ્યું, તું કોણ છે? રક્ષકે કહ્યું, હું ચોર, તે મરીને દેવ થયો છું, અને તે આ પ્રતાપ આ પ્રધાનના છે. આ પ્રધાને મને અંત વખતે સંભાવનું શરણ આપ્યું, તેને લઈને મારી આ સ્થિતિ થઈ છે. નહીં તો હું દેવ થઈ શકું એવા મારા કર્તવ્ય જ નહોતા, મારા કામો જેવા નહોતા, પણ આ ગતિને હું પામ્યો છું. માટે આ પ્રતાપ પ્રધાનના છે, માટે તેનું ઘર લૂંટવા નહીં દઉં. એને લઈને તું આવી ઉત્તમ સ્થિતિ પામ્યો, માટે એનું ઘર લૂંટવા નહીં દઉં. રાજા ખુશી થયો અને પ્રધાનને માન આપી શિરપાવ આપ્યો. આ કથા કહીને પ્રોશી કહે છે
એમ એક શબ્દ સાંભળવાથી આવું હિત થયું, તો જ્ઞાની પુરુષના શબ્દો વારંવાર સાંભળવા મળે તે કેવા મહાલાભનું કારણ થાય. એક સંભાવનું શરણ લેવાથી એનો આ દુર્ગતિમાં જતો બચી ગયો. તો આવા જ્ઞાની પુરુષના અનેક શબ્દો સાંભળવાથી આત્માને કેટલો મહાલાભ થાય. તો વારંવાર જ્ઞાની પુરુષના શબ્દો સાંભળવાથી તે કેટલો મહાલાભનું કારણ થાય. માટે સામાન્યપણું કરી ન નાખતા અપૂર્વ અલૌકિક ભાવે જ્ઞાનીના વચનોનું બહુમાનપણું રાખી આત્મહિત સાધવા જાગ્રત થઈ જાઓ, ચેતી જાઓ. માટે અપૂર્વ ને અલૌકિક એ જ્ઞાની પુરુષના વચનો છે, એનું બહુમાનપણું રાખો, મહાત્મ્ય સમજો અને એ વચનોને જીવનમાં ઉતારીને તમારું કલ્યાણ કરી લો. જાગ્રત થઈ જાઓ, ચેતી જાઓ. તારીખ 16/9/1935 પ્રભુશ્રી કહે આ મરણ અચાનક આવી પહોંચશે. તમે તમારા આત્મહિત કરવા માટે જાગ્રત થઈ જાઓ, નહીં તો આ મૃત્યુ અચાનક આવી પહોંચશે. મરણ અચાનક આવી પહોંચશે. મરણ આવે ત્યારે આ બધું મૂકી જવું પડશે. આખો ધણી થઈને બેઠો છે, દેહાદી પર વસ્તુનો તે છોડવું પડશે. માટે અત્યારથી ચેતી લો. મનુષ્ય ભાવ અને તેમાં પણ સત્પુરુષનો સમાગમ એ બહુ દુર્લભ યોગ મળ્યો છે. માટે ચેતી જાઓ. મરણ કંઈ પહેલા કહીને કોઈને આવતું નથી. અચાનક મૃત્યુનો સમય આવી જશે અને તમે ખાલી હાથે ચાલ્યા જશો. મરણ આવે ત્યારે બધું મૂકીને જવું પડશે. તું આખો ધણી થઈને બેઠો છે. સાનો? દેહાદી સર્વ પર વસ્તુ, એટલે કે આ દેહને તું તારું સ્વરૂપ માને, દેહ તે હું છું અને ઘર મકાન કુટુંબ ધનાદિ બધા મારા છે, એમ તું પારકી વસ્તુનો તું ધણી થઈ બેઠો છે. કેમ કે જ્યારે તું અહીંયા આવ્યો ત્યારે તું કંઈ લઈને આવ્યો નહોતો. આ મકાન દુકાન ઘર કુટુંબ તો શું, આ શરીરને ક્યાં લઈને આવેલો? એ પણ અહીંયાથી આહાર વગેરે ગ્રહણ કરીને આ મોટું થયું. તો તું તો આવ્યો ત્યારે એકલો જ આવ્યો છે અને હવે બધું મારું મારું કરી અને પરને મારું માનવા તું મથે છે, પણ એ તારું નહીં થાય. તારા પૂર્વજોએ કેટલા ગયા એનું પણ થયું નથી, બાપ દાદાઓનું, તો તારું ક્યાંથી થાય? માટે પરમ પરબુદ્ધિ કર, સ્વનો સ્વબુદ્ધિ કર, તો તારા રાગ દ્વેષ ઘટશે. ને પ્રભુશ્રી કહે આખો ધણી થઈને બેઠો છે, દેહાદી સર્વ પર વસ્તુનો તે છોડવું પડશે. ગમે એટલું આપણે પકડી રાખવા ધારશું તેથી પણ કાંઈ રહે નહીં. આપણું પુણ્ય પરવારે તો લક્ષ્મી જતી રહે અને કાં પોતે જતો રહે. પોતાનો ઈચ્છ પૂરું થઈ જાય, પોતે મૂકીને જવું પડે. એટલે એનો સંબંધ ક્ષણિક છે. માટે પર પદાર્થોમાં રાગદ્વેષ રાખવા યોગ્ય છે જ નહીં. દેહાદી સર્વ પર વસ્તુને છોડવી પડશે. માટે સમજીને અત્યારથી ચેતી લો. મનુષ્ય ભાવ અને તેમાં પણ સત્પુરુષનો સમાગમ એ બહુ દુર્લભ જોગ મળ્યો છે. તમને કે આવો માનવ દેહ મળ્યો જે 10 દ્રષ્ટાંત એ દુર્લભ છે. એક દ્રષ્ટાંત એવું આપ્યું મનુષ્ય ભાવની દુર્લભતા સમજવા કે એક માણેકનો થંભ છે, થાંભલો, હીરા માણેક મોતી હોય ને એવો, એને પથ્થર છે હીરા જેવો, એને પીસીને ચૂરો બનાવી દે. એટલે પથ્થરનો એકદમ ઝીણામાં ઝીણો ચૂરો બની જાય. અને મેરુ પર્વત જે 1,00,000 યોજનનો છે, 1 યોજન બરાબર 4,000 માઇલ, 4,000 ગૌ એટલે 8,000 માઇલ, એવો 1,00,000 યોજનનો મેરુ પર્વત સોનાનો છે આખો. શાસ્ત્રોમાં કહ્યું તેમ જ્યાં ભગવાન તીર્થંકરોના અભિષેક થાય, જન્મોત્સવ થાય, ત્યાં ભગવાનને જન્મે ત્યારે લઈ જાય અને દેવો ઇન્દ્રો બધા મળીને નવડાવે. પહેલા તેના ઉપર થઈને કોઈ વ્યક્તિ એ થાંભલાનું જે ચૂર્ણ કર્યું હોય એને એક મોટી
પાઇપમાં નાખીને ફૂંકે તો એ લાખો કરોડો માઇલ ઉપરથી એને ફૂંકે, એના રજકણો એ થાંભલાના કેટલા ક્યાં ક્યાં જઈને પડે, કોઈ ક્યાં જાય કોઈ ક્યાં જાય, અને એ લાખો માઇલમાં એ બધા એ પરમાણુ ફેલાઈ જાય. હવે કોઈ કહે કે આ બધા પરમાણુઓ જે ફૂંક્યા છે બધાને ભેગા કરો અને પાછો થાંભલો બનાવો, તો એ તો અસંભવ જેવી વાત છે કે એવું કંઈ હવે બધા ત્યાંથી લાવીને કંઈ એક એક રજકણ લઈને આ થાંભલો બની શકે? તો ક્યાં એ લાખો માઇલમાં ફેલાઈ ગયા. એ વાત કરીને જ્ઞાની પુરુષ કહે કે કદાચ દેવયોગે દેવના સહાયથી કદાચ એ રજકણો ભેગા કરીને પેલો થાંભલો કદાચ બની જાય, છતાં પણ જો આ માનવ દેહ તમારા હાથમાંથી એકવાર ચાલ્યો ગયો તો એ પાછો મળવાનો નથી. આવો દુર્લભ માનવ દેહ તમને પ્રાપ્ત છે, અને એનાથી ઉત્તમ કુલ અને આર્ય દેશ, 5 ઇન્દ્રિયો પૂરી, ધનનો જોગ, ભગવાન મહાવીરનું શાસન, તેમજ સાચા સદગુરુથી ઉત્તમ આત્માર્થનો જોગ છે. અને હવે પણ જો તું નહીં ચેતે અને તારા આત્માનું હિત નહીં કરે તો પછી તારે કલ્યાણ કરવું જ નથી, માત્ર વાતો કરવી છે. અને વાતે વડા પ્રભુશ્રી કે નહીં થાય, વડા કરવા પડે. વાતો કરવાથી કંઈ વડા બને નહીં, તેમ આત્માર્થની ગમે એટલી વાતો કરવાથી આત્માનું હિત થાય નહીં. પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે પ્રભુશ્રી કે આવો જોગ આવ્યો છે મનુષ્ય ભાવ, અને તેમાં પણ સત્પુરુષનો સમાગમ, એ બહુ દુર્લભ જોગ મળ્યો છે. માટે ચેતી જાઓ, માટે કે તમે અવશ્ય ચેતી જાઓ, કેમ કે આવો જોગ ફરી ફરી આવવાનો નથી. આવા અનેક દ્રષ્ટાંતો જ્ઞાની પુરુષોએ કહ્યા છે. એક ફરી બીજું દ્રષ્ટાંત આપ્યું મનુષ્ય ભાવની દોડો. આ બધા ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશમાં કહ્યા. મહાવીર સ્વામી છેલ્લા જે મોક્ષે પધારે છે ત્યારે છેલ્લે દિવસે 36 કલાક સુધી લગાતાર દેશના આપી છે. તેમાં આ બધા મનુષ્ય ભાવની દુર્લભતા વિશે દ્રષ્ટાંતો સમજાવ્યા. તે આખું ઉત્તરાધીન સૂત્ર બની ગયું, આખો ગ્રંથ બની ગયો. તેમાં આ કહ્યા છે. બીજું દ્રષ્ટાંત એવું કહ્યું કે જે અર્ધરજ્જુ પ્રમાણ લવણ સમુદ્ર છે, છેલ્લો અસંખ્યાત, આપણે જે છીએ ને આવા અને બંગડીના આકારે અસંખ્યાત તો દ્વીપ છે અને અસંખ્યાત સમુદ્ર છે, એક એકથી બમણા બમણા. છેલ્લો જે છે તે લવણ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તે કરોડો માઇલનો છે. તેના એક ખૂણામાં અસંખ્યાત માઇલનો છે. તેમાં એક ખૂણામાં એક ધૂસરી નાખે, પેલી બળદ ગાડા ઉપર મૂકે, 2 બળદ ઉપર ગળા ઉપર, તે ધૂસરી નાખે ને એમાં ખીલી હોય જે એના ગળામાં મૂકીને કાણું હોય. એક બીજા ખૂણે ખીલી નાખે પૂર્વમાં છેડે, અને પશ્ચિમના છેડે પેલી ધૂસરીને કાણું હોય. હવે આખા સમુદ્રમાં અસંખ્યાત માઇલે ફરીને બરોબર એ ખીલી પેલા કાણામાં જ ભરાવવી અતિ દુષ્કર છે. ક્યાં અસંખ્યાત માઇલથી ખીલી તરતી જવીને જ કાણામાં આવવી